સ્વાગત છે અમારી યુટ્યુબમાં આવા જ વિડિયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને। ભાઈ રાઠોડ હા હા મોરબી થી બોલું રીટાબા ઝાલા। કોણ બોલો? રીટાબા ઝાલા। ગીતાબા ઝાલા બોલો ને બા। આ તમારી મદદની જરૂર હતી થોડી। ગીતાબા રીટાબા ઝાલા। રીટાબા હા બોલો ને રીટાબા। હા એમાં એવું હતું કે એસપી ઓફિસમાં હું નોકરી કરતી હતી જીઆરડી માં। જીઆરડી માં ક્યાં એસપી હા ઓફિસ માં? હા મોરબી। હા હા તે એમાં એવું હતું વિપુલભાઈ માનક અધિકારી તરીકે હતા ઈ બહુ પરેશાન કરે બીજું કઈ નહીં। એટલે અત્યારે નોકરી ચાલુ છે? ના મને બદલી કરી નાખી મારી એને। એટલે ઓમ ચાલુ છે કે બદલી ભલે ને કરી પણ નોકરી ચાલુ હે ને? નોકરી ના બંધ છે અત્યારે મને કે તમારે નોકરી ઈ કે આવવાનું થતું જ નથી। શેના માટે પણ એમ કરવાનું કારણ શું એમ? કાગળિયા અગાઉ કરી લીધા મારા સહી। શેની શેની સહીઓ કરી લીધી? મને કે તમે આમાં કરી નાખો કે પછી કે મને એવી ખબર નહોતી મેં સહી કરી નાખી। તમે ઈ માનદ અધિકારીએ સાઈન કરાવી, તમે ભણેલ છો કે નથી? હા ભણેલ એટલે એટલું બધું નથી એટલે સાહેબ હા તો પછી તો એમાં જ સહી કરું ને નકર ન કરું। તો એસપી સાહેબ ને મળે ને? એસપી સાહેબ ને નથી મળવા દેતા। કા ઈ કે મળવાનું થતું જ નથી ઈ બધા એના થઈ ગયા શું ખબર કોઈ કે આપણો ડાર્યો નથી આવતો સાહેબ શું કરું। મતલબ એવો તમારો શું એમાં અપરાધ કર્યો કે તમારે મળવાય નથી એમાં દેતા? એવું હતું સાહેબ હું 3 દિવસનો રિપોર્ટ ભરીને ગઈ હતી મારા પપ્પાના ગામ લગ્ન હતા ને। હા હા તો ગઈ હતી ને એક દિવસ મારા છોકરાને મજા નહોતી તે મારાથી કહેવાનું ને એટલી મેં કીધું તોય મારી ભૂલ। હા તોય મને તેદુના માર વાહી પડી ગયા અવારનવાર ઓફિસમાં બોલાવે ને ગેરવર્તન કરે। હા હા પછી મારા ભાઈ ને મારે કેવું પડે મારા પપ્પા ભેગી રહેવું છું ને તો હા મારા પપ્પા ને 6 મહિના થઈ ગયા એક્સપાયર થઈ ગયા। હા હા તે મારા ઘરવાળાથી 10 વર્ષથી હું નોખી રહું અને છૂટું થઈ ગયું મારે। હા તો પછી મેં મારા ભાઈ ને કીધું ભાઈ તો આપણે સાથ દે ને ભાઈ બીજું કોણ આપણે કહ્યું। હા તો એને યાર ગેરવર્તન કર્યું મારા ભાઈ પછી દીધી ગારું એને રેકોર્ડિંગ ઉતાર્યું એને। હા હા તેતું ને માર વાહી પડી ગયું। આ માનદ અધિકારી ઈ કોણ છે? જીઆરડી માં છે અમાર આપણે ઉપર આવે ને। આપણને માનદ અધિકારી નું નામ શું છે? વિપુલભાઈ ગણેશિયા। ગણેશિયા કઈ સમાજ માંથી આવે? ઈ અહીંયા કોરી છે ને અટક। હા હા એના નંબર બંબર છે? હા નંબર છે સાહેબ મેં ઓલા કેટલાય મદદ કરી કોઈ નથી કરતું મારું। તો મતલબ એમ કે તમારું કઈ ગુણદોષ છે કે કેમ એમ આપણે જાણવું પેલા ઈ જોવું જોઈએ ને તમારો મતલબ હું તમારો। જીઆરડી માં નીચે છું એટલે એમ કે મારે બધી છતાં તમને લાલ લીટો કરી નાખું ઘરે બેહાડતો એ રીતે ધમકી મારે કેટલાય ને એવું કર્યું। હમ હા મારી નાખવાની ધમકી મારે બીજું શું આપડે કરવું તો હવે મારે વાંહે કોઈ બીજું હે નહીં શું કરવું સાહેબ। 3 દીકરા હે મારા ભેગા બીજું કઈ હે નહીં આપડે। હવે એમાં એવું છે કે એમાં પણ મતલબ કઈક મને એમાં કઈક ખાધો ખૂજવો જોઈએ ને એમ શું કામ એમાં? એટલે શું કારણે તમને કહું બધું જો એવી રીતે હતું કે મારા ભાઈ હે ને તે હમ 3 દિવસનો રિપોર્ટ ભર્યો હતો ને તે એક દી ગેરહાજર રહી ને એમાં તેદુનું થયું છે। એટલે ગેરહાજર રહ્યા તેનાથી કોઈ મતલબ એવો થોડો છે કે એમાં તમને કાઢી નાખવા અને એમાં તમારે સહી તો કરવી? મારા ટેબલ ના ફોટા પાડી લીધા તે મારા ભાઈ કે શું કામ ફોટા પાડ્યા એમાં બેન ના બધાને તું હલાવસ નહીં કે આને કેમ હેરાન કરે છે એમ હમ બોલ્યા તે ઓલા રેકોર્ડિંગ ઉતારી લીધું। ઓકે હા તે મારા ભાઈ માથે કેસ કર્યો તો કોણે? એ વિપુલે। શેના માટે? કે આ ભાઈ મને ગારું દીધી એમ। હમ હા તો કે મારા બેન ને કેમ તું ગેરવર્તન કરે અને મને રેકોર્ડિંગ કઈ આવડતું નથી સાહેબ બરોબર એટલે મતલબ એવું હતું આ બધું। ઈવડાઈ જે માનદ અધિકારી યારે તમારા સંબંધો બગડવાનું કારણ શું એમ? બગાવવાનું કારણ ઈ કે હું ગઈ હતી લગ્ન માં તેદું ને એને મને મનાઈ કરી હું મારા લગ્ન માં જવું હતું એટલે બીજું કઈ નહીં। તો એમાં ક્યાં કઈ એવડી મોટી વાત હતી એમાં તો જઈ શકો એમાં કઈ એવું હતું ને। અને એક બીજી લેડી છે ને સાહેબ એને સારું રાખે। ઈ કોણ છે? બીજી એક ઈ એના ભણેલી હે બધું ઈ બધા એક છે। હમ ઈ એવું બધું આપડે જો દરબાર રીતે રહી મર્યાદા એટલે આપડે શું કે જાજી બેઠક ન હોય કોઈ આગળ બરાબર છે ઓફિસ બરાબર માં કે બેહવા આવો ને આમ તો આપડે એવું સાહેબ ગમે ને સમજ્યા હા હા એટલે ઈ લેડીસ ઓલી હે એનું માને। સમજાઈ ગયું એટલે મતલબ આને આ જે કઈ તમે આના કંટ્રોલમાં નથી એટલે તમારી યારે આવું હા વર્તન? હા એટલે નીચે હું નથી એટલે સમજ્યા હું એનું માનતી નથી સમજ્યા ને। બરાબર બરાબર હા એને એટલે એવું છે આમની એસપી ઓફિસે તો ત્યાં કઈ ત્યાં જીઆરડી વાળા ન હોય ત્યાં તો પોલીસ હોય એ તો તમને મળવા દે ને સાહેબ ને?
ના ના બધાને કહી દીધું કે આ બેન હું મળવા ગઈ ને તો મને ત્યાંથી કહી દીધું કે હવે મીટિંગ માં હે સાહેબ. 2-3 દી મને દોડાવી, હા મળવા જ ન દીધી સાહેબ ને. નકર સાહેબ તો બહુ સારા છે, હા હા મદદ કરે એવા છે સાહેબ. એસપી સાહેબ રહ્યા ને ઈ મોટા જિલ્લાના. હા. પણ એમાં શું છે કે તમારે આ બધું ન્યાય મેળવવા માટે ઉચ્ચ અધિકારી સિવાય હા તમારો કોઈ ઈલાજ ન થઈ શકે, કેમ કે અત્યારે અદાલતની અંદર રજૂઆત કરી શકો. અને આ એસપી સાહેબ છે ને એ અદાલતની વ્યાખ્યામાં જ આવે, કેમ કે ઈ તમને ન્યાય સિવાય નહીં મળે. એટલે 3 તારીખે મેં અરજી કરેલી હતી હો, હજી કઈ પગલા લીધા નથી. કઈ અરજી કરી હતી? શેની અરજી કરી હતી? આ વિપુલભાઈ તરફ શું કરી હતી? કે આવી રીતે મને આમ કહ્યું એમ, એવી બાબતમાં મેં અરજી મારામાં છે, હજી મોબાઈલમાં રાખી. હા, એ અરજી મારા મોકલજો ને. હા હા મોકલું. કેમ કે એમાં છે ને તમારે ઉચ્ચ અધિકારીમાં રજૂઆત કરવી પડે. હમ. હા, અને નકર તમે છે ને આપણે અહીંયા આઈજી સાહેબ ને મળી લ્યો ને, ન્યા મળવા ન દે તો. આઈજી સર ને આઈજી સાહેબ ને મળી લ્યો ને, રાજકોટ નોર્થ રેન્જ આઈજી સાહેબ માં યાદવ સાહેબ ને. ઈ મદદ કરશે. હા, ઈ તો બધાયના ઉપરી આવે ને, કેમ કે ન્યા મળવા ન દે, પણ ન્યા તો મળવા જ દે ને, ઈ એના ઉપરી હોય. એમ તો કાનાભાઈ સભ્યનું માં કઈ કીધું, મેં કીધું કોકે કીધું કે ન્યા મળી આવું, ઈ મદદ કરશે, પણ એ ગયા કે નથી મેળવતું. અરે બેન, તમે છે ને ઈ કાયદાથી વંચિત વાત હાલે છે. ઉચ્ચ અધિકારીને મળો ને સાહેબ, એની ઘંટડી વાગે તો ત્યાં બધા ધ્રુજી જાય. અરે પાછા એને હોદ્દો ઊંચો હે ને, એટલે આપડે નીચા માળા એમ જાય, ઈ કોનો હોદ્દો ઊંચા ઊંચો? છે ભાઈ, ઈ વિપુલભાઈ નો. એ માનદ અધિકારી એટલે એમાં કાંઈ ન હોય બેન. હવે તમે પણ તમને કઈ ખબર નથી પડતી તો એટલે હું શું મને કરું? હા ઈ તો વાંધા, ઈ સાચું. તમને કાયદાનું જ્ઞાન નથી એટલે તમે હા ઈ હા બધી વાતો કરો છો. ઈ માનદ અધિકારી એટલે જીઆરડી નો સાહેબ છે. હા હા આ તમારે જે કઈ જીઆરડી માં નોકરી કરો ને એનો માનદ અધિકારી આવે. હા હા ઈ હા, છે. હવે ઈ અને જે સાચું. એસપી સાહેબ ને પોલીસ છે ઈ તો સરકારી કર્મચારી ઉચ્ચ હોદ્દા છે, જેને અદાલત કહેવાય. હા હા ઈ હા, બરોબર. કેમ કે એના ઉપરી આઈજી સાહેબ છે, આઈજી સાહેબ ના ઉપરી ગુજરાત પોલીસ આવે. હા હા હા, એટલે એમાં તમારે થોડુંક રજૂઆત કરવામાં તમને ખ્યાલ નથી પડે બેન. ના સાહેબ એમાં ટેન્શન આજે એક માં પપ્પા હમણાં તો ગુજરી ગયા 6 મહિના થયા ને, આ પાછું આ ટેન્શન આવ્યું. હા, એટલે બીજું આ સિવાય કાંઈ તમારો જે મામલો એકલું છે ને. માણસ શું કરે બોલો સાહેબ? હવે હે? એકલું માણસ શું કરે સાહેબ? એમ કયો. હા, રીટાબા ને તમારું નામ? હા રીટાબા ઝાલા. રીટાબા ઝાલા. ઓકે, હવે હા તમે મને છે ને આનો નંબર આપશો? હા નંબર આપું ને અરજી મોકલું. હા, અરજી મોકલો, પછી એને આ ઓડિયો તમારે તમારો. થાય એટલે મારા તરફથી મદદ કરજો, બીજું શું. મારી વાત સાંભળો, આ ઓડિયો જે હા છે એ તમારો હા વાયરલ કરવામાં તમારી મંજૂરી છે? હા છે મંજૂરી. હા ઓકે, આપણે ફોટો મૂકીને વાયરલ કરવા માંગો છો? ફોટા વગર? હા હા તમારા ફોટા વાળું વાયરલ કરવું છે, ફોટા વગર વાયરલ કરવું છે? છોકરા વગરનું. એ છોકરા નહીં, ફોટા વગરનું, ફોટા હા વાળું હા કરવું. ફોટા વગરનું. હા હા ફોટા હા સાથે હો, વાંધો નહીં. હા, એટલે તમારો ફોટો આ યુટ્યુબ માં મૂકવો છે કે ફોટા વગર મૂકવું છે? ના ના ફોટા વાળું હાલશે. હા, તો પછી તમારો ફોટો મોકલો. હા હા ફોટો મોકલું, અરજી ને એવું બધું અને આ મોકલું. માનદ અધિકારીનો ફોટો છે? ના એનો નથી સાહેબ. હા, કાંઈ વાંધો નહીં, ચાલો મને મોકલો ને એના નંબર મોકલો આમ, હાલો. હા હા નંબર મોકલો. હા ઓકે ઓકે. હા મોકલું સાહેબ. હાલો ભાઈ, જય માતાજી. જય માતાજી. બા, ઓલા ફોટા ને એવું કઈ મોકલ્યું નહીં તમે? ફોટા તો મારો મોકલ્યો, બીજા કોનું? ક્યાં મોકલ્યો? આમાં મોકલ્યો? નંબર બીજા છે હા તો? વોટ્સઅપ માં તમારે સેવ કર્યું ને એમાં. આ નંબર સેવ કર્યા? આ નંબર માં મોકલ્યો? હા હા હાલો જોઈ લો, આ નંબર ઉપર નથી. તમે જોયું તો મેં રાતે જ મોકલી દીધું હતું. હા, એના નંબર? હા એના નંબર એ મોકલ્યા વિપુલ ના, અને બીજા ના ડામર સાહેબ ના જોતા હોય તો કેજો દઈશ. ડામોર સાહેબ? અમાર એને ઉપર છે થોડા. હા, તો ડામોર સાહેબ ને દેજો ને. હા તો નાખી દો હાલો. ડામોર સાહેબ શું છે? એ પીએ છે, અમારી જીઆરડી માં છે. પીએ? હા પીએ. હા હા, લાવો હાલો. બે એ હા આમાં નામ લખીને મોકલી દો. કાંઈ કામ મોકલો, હાલો ફોન કરું. હા 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 હાલો સાહેબ, જય માતા. હેલો. હલો, હા, નમસ્કાર સાહેબ. નમસ્કાર. હા, આપણે જીઆરડી માંથી પીએસઆઈ બોલો છો? હા હવે સાહેબ પછી હું ફોન કરું, કામમાં છું. એક ઓલા સલામીમાં ગાર્ડમાં પડેલો છું હું, પછી ફોન કરું મારે સાહેબ. થોડીક ખાલી વાત કરવાની હતી સાહેબ, થોડીક. પણ વાત થાય એવું નથી સાહેબ, એટલે કહું. પણ મારે 2 જ બરાબર. મિનિટનું કામ છે સાહેબ, ખાલી એ 2. બોલી જાઓ. હા, ઓલા જે રીટાબા ઝાલા કરીને છે ને, એને તમારા માનદ અધિકારી વિપુલ ગણેશિયા હા હા હાજી હાજી હાજી.
હા એટલે એને કઈક છે આમ કાઢી નાખ્યા છે ને એની યારે થોડું ઓલું બરાબર. કર્યું છે. હવે હું આપ કોણ બોલો? હું સાહેબ સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું. હવે મનસુખભાઈ હું પછી તમને ફોન કરું ને ફ્રી થઈ જાવ વિગતવાર આખી તમે વાર્તા કહી તમને હો આજકાલિકમાં મેળ નહીં આવે એવું છે હો. એવું છે? હવે એટલે કે હું અહીં ટંકારા હું છું ઓલા સિદ્ધેશથી આવેલા એમાં છું એટલે કહું વાત થઈ નહીં શકે લાંબી એટલે કહું હું ફોન સામેથી કરી ફોન કરી તમને બરાબર. ઓકે. ફોન આવતો હતો. હાલો હેલો. વિપુલભાઈ. હાજી હે? હાજી. હા વિપુલભાઈ આપણે બોલો માનદ અધિકારી બોલો ને? હા બોલો. હા વિપુલભાઈ હવે તમારે અહીંયા કણે એક ફોન હતો રીટાબા ઝાલા કરી. હા બોલો. હા એટલે એમાં કઈક તમે એને હેરાન કરો છો ને એવું બધું છે ને આવું બધું. એ વાત ખોટી છે ભાઈ. મેં આપણે 25 ફેબ્રુઆરી રોજ એના ભાઈ રહ્યા ને દિલ્લુ પાસે જુગા રાઠોડ હા એના ઉપર આપણે ફરિયાદ દાખલ કરી છે ને શાંતિ મારી નાખવાની ધમકી હતી હા એના વિરુદ્ધ આપણે B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે સમજ્યા. એટલે શું કામ છે ઈ તમારે પણ એમ કે ઈ એના ભાઈ વિરુદ્ધ કરી પણ આ રીટાબા નો શું પ્રોબ્લેમ હતો? રીટાબાને પ્રોબ્લેમ એ નથી. પ્રોબ્લેમ રીટાબાને એ હતો કે મારા ભાઈ વિરુદ્ધ તમે શું કામ ફરિયાદ દાખલ કરી? ફરિયાદ તમે પાછી લઈ લ્યો. એવા તમારી પાસે પુરાવા છે પાછી લઈ લેવાનું કીધું ઈ? હે? એવા તમારી પાસે પુરાવા છે પાછી લેવાનું કીધું ઈ? ના વાતો કરતા હોય ને ગામમાં વાતો કરે છે તમે યાર. તપાસ ઈ તો પોલીસ તપાસનો વિષય થઈ ગયો ને કે ભાઈ પોલીસ તપાસ. આજે મેં તમને કઈ કીધું હોય તો એ તો પોલીસ તપાસનો વિષય થઈ ગયો અને નિવેદનો લેવાના ઈ તો બધી પોલીસ ગાઈડલાઈન મુજબ ઈ કામ હાલે. પણ મતલબ આને કાઢી નાખ્યા એવું બધું કર્યું ના કાંઈ નથી. તો નોકરી ચાલુ જ છે એમની. નથી ચાલુ. નોકરી ચાલુ નથી. નથી કાઢ્યા સાહેબ. હા પણ એટલે તમે એને બદલી કરી નાખી બીજે ફેંકી દીધા. મેં બદલી નથી કરી. મારી પાસે પુરાવા છે સાહેબ. હા ઈ મારી પાસે જો અમને બધા પુરાવા દીધા છે એને અરજી તમારી વિરુદ્ધ આપી હા ઈ પુરાવા હા, એ દીધા વાત છે. સાચી આપી છે. મેં વાત સાંભળી પણ આપણે એની બદલી નથી કરી. જો મારા પછી હાથમાં એ કોઈ બદલીનું બીજી નથી લેડીઝ સાહેબ. છે ઈ તમારા ઓલા કયા જાયામાં છે તમે જેમ કયો એમ રાતે ઈ જ્યાં આવે ત્યાં આવતા હોય એટલે એનું તમે કરો છો. આ તો ક્ષત્રિય છે ઈ તમે કયો ને થોડા તમે કયો ને ઝૂકી જાય ને તમે કયો ને ઈ કરે. એ વાત ખોટી તંદન વ્યાજબી ખોટી છે ભાઈ. હું એમ કઉ છું કે એવું કોઈ સ્ત્રી છે એવું પોતાનું એવું બોલે ખરા? પણ એની પાસે પુરાવો હોય તો એ સાબિત કરી દે તો મને હું સજા લેવા તૈયાર છું. અત્યારે જો ભાઈ એને બધું જે એ કીધું છે ચોક્કસ વાત છે. એ જે આક્ષેપો કરે છે મારા ઉપર બરોબર એની પાસે પ્રૂફ હોય તો મીડિયા સમક્ષ એ રજૂ કરે બરોબર. મીડિયા સમક્ષ પણ હવે એટલે તમે અત્યારે બીજી જે કોઈ બૈરા છે એમ કહે છે કે ના એ જો મારી વાત સાંભળો એક આખી હકીકત કહું. મારો ઓર્ડર થયો એને 4 મહિના થયા જિલ્લા મદદ અધિકારીનો. હા એની પહેલા હું A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હતો નાયક તરીકે. હા મારો ઓર્ડર થયો એને 4 મહિના થયો. આ બનાવ જે રહ્યો ને આખી SP ઓફિસ થી ચાલુ થાય છે. હા આ બેન અહીંયા નોકરી કરતા એટલે આપણે તો આના ફરજના ભાગરૂપ હોય. નવા અમારો ઓર્ડર થયો એટલે આપણે વાસ્તવિક બધા એને મળવા બોલાવતા હોય આવતા હોય મળવા હા સમજ્યા. બધાને આપણે વારા બોલાવ્યા હતા ભાઈ તમારી શું નોકરી છે તમે શું કરો છો તમે અહીંયા છો ફલાણો છો આવી રીતના વ્યવહારે બધાને બોલાવવા પડે. ઓકે એ આવ્યા મળ્યા વાતચીત થઈ. બનાવમાં ઓફિસમાં હું એક દી બેઠો હતો. આ દિલુભાઈ એના ભાઈ આવ્યા અહીંયા ઓફિસમાં. એ એને અહીંયા ઓફિસમાં ગાળું બોલવા માંડ્યા રીટાબાને સમજ્યા. એટલે આપણે એને પૂછ્યું મેં કીધું શું છે બેન મેટર? તો કે મારા ભાઈ છે અને આવી રીતના છે. મેં કીધું હા બરોબર. મેં તમે એને કહી દેજો. મેં તો ઓફિસમાં અહીંયા આવીને ન સારું લાગે. મેં કીધું પોલીસ અધિક્ષકની કચેરી છે અહીંયા સારું ન લાગે. તમારે જે મેટર હોય એ ઘરે જઈને તમે સુલટાવી લઈ જાઓ. ઓકે અહીંયા નો મેં કીધું આ બનાવો મને એવી રીતના અહીંયા વાત થઈ અમારે. પછી અહીંયાથી એ ગાળી બોલતા હતા ને પછી એ વયા ગયા. પછી થોડોક ટાઈમમાં આપણે એને રજા લીધી હતી ઓફિસના સ્ટાફ પાસે. એને રજા લીધી હતી 3 કે 4 દિન એવી સમથિંગ હતી સમજ્યા. ખાસ યાદ નથી મને. લીધી હતી 3 દિન અને લગ્ન હતા એને. હા એ તો 3 કે 4 દિનની રજા હતી. 3 દિવસની રજા હતી ને એમાં એ ચોથા દિવસે બેન નતા આવ્યા ને અહીંયા ઉપર કોન્ફરન્સ મીટિંગ હતી સમજ્યા. તો અહીંયા કઈક ઉપર અરજદાર ચડી ગયા છે એટલે સાહેબ ખારા થયા કે નીચે ટેબલ વાળા ઓલા બેન બેસે છે એ કેમ પૂછ્યા વગર એને ઉપર આવવા દે છે. જે હોય તો મને જાણ કરે. એ એના ફગડના ભાગરૂપમાં આવ્યા છે સ્વાભાવિક વાત છે. ઓકે એ બનાવ બન્યો ને તે અમારા ઓફિસના સ્ટાફ રહ્યા ને પોપટ આનંદ કરીને છે
હમ એને મેં કીધું તમે જાઓ ને જોઈ આવો આ બનાવ શું કામ બન્યો. તો એ ગયા તો એ મને વાત કરી કે રીટાબા હાજર નથી. મેં કીધું બરોબર ઓકે. મેં કીધું તમે અહીંયા જાઓ ને ટેબલનો ફોટો પાડતા હો, જેથી તે પ્રૂફ રહે કે તમે આજ બેન આવ્યા નથી. કેમ કે એને જાણ નથી કરી, એને રજા 3 દિવસની લીધી હતી ને ચોથા દિવસે બેન નતા. એ વાત કરી. પછી આનંદભાઈ એના બેન જે બીજા બેન રહ્યા ને એને બપોરે વાત થઈ જમવું આવે ને ત્યાં તે કે આજે રીટાબા કેમ નતા આવ્યા. એવી રીતના વાત કરીને પછી એના ઓલા બેને રીટાબાને કીધું કે તમે કેમ નતા આવ્યા. ને પછી એને કીધું કે વિપુલભાઈએ ફોટો પાડ્યો છે. ફોટો મેં પાડ્યો નથી. આખી વાસ્તવિકતા અહીંયાથી મારા ઉપર આવી જાય છે, સમજ્યા તમે. આખી હમ આ કહેવાથી કે ફોટો પાડ્યો તો આનંદભાઈએ, નામ આવ્યું મારું, બરોબર. ઈ પણ ઓમે તમારું એનું મતલબ એ છે કે તમે માનદ અધિકારી છો ને તમે કીધું એટલે ઈ લોકો ફોટો પાડી આવે ને. એ તો આપણે એસપી સાહેબ છે, જે ઓર્ડર કરે એનું પાલન તો નીચલા કર્મચારીને કરવાનું હોય. મારી વાત તો સાંભળો. હમ ફોટો આનંદભાઈએ પાડ્યો, મારું સુપરવિઝન કરવાનું આવે છે, સમજ્યા તમે આખી વસ્તુ. બરાબર. ફરજના ભાગરૂપે મારે અહીંયા એને ગેરહાજર નથી મૂકી શકાતા. બરાબર. મારો નીચલો અધિકારી હોય ને એને હું મારે કહેવાનું કેમ નથી આવ્યા શું કાંઈ. મારે એને ખાલી કેવું પડે કે તમે બેન આજ કેમ નથી આવ્યા, એને પ્રમાણે મારે એને નોટિસ આપવાની હોય. એનું ઉલ્લેખ એને એમાં કરવા કે ફલાણા ફલાણા કારણથી હું નથી આવ્યું. આવી રીતના મારે વાત થઈ. પછી એના ભાઈનો મને ફોન આવ્યો. પહેલા બેનનો આવ્યો હતો, રીટાબાનો. આપણે તો અજયના નંબર હતા એટલે ઉપાડી લીધો. મારી પાસે નંબર સેવ નથી. ત્યારે હું સમથિંગ 9:30 ને આડે ગાળે હતો. 9:38 કે 40 એના ગાળે. હું જમીન બમીન તાલુકા પોલીસ સ્ટેશન આવતો હતો, પુલ ઉપર પડ્યો હતો એક્ઝેક્ટ. તો વાતચીત કરતા હતા આપણે વાઘજી ઠાકોરના બાવલા પાસે. વાઘજી ઠાકોરના બાવલા પાસે ઓલો વડલા રહ્યા ને, અહીંયા પહોંચ્યો હતો. પછી એની યાર વાત કરતો હતો ને એમાં પછી એના ભાઈએ ફોન લઈને પછી મને એમાં ફોનમાં મારી નાખવાની ધમકી દીધી. ઓફિસે તમે ક્યારે આવો હો, આ વાત થઈ ને મારી પાસે. મારી ભેગા રાહુલ જોશી કરીને હતા, સમજ્યા, બિહાર તાલુકો પોલીસ સ્ટેશનમાં જે ફરજ કરે ને, તમે જતા હતા. બસ આ બનાવ બન્યો. એના વિરુદ્ધ આપણે બીજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી, સમજ્યા. આ આખી મેટર છે. એમાં બેન એમ કે છે કે તમે મને હેરાન કરો છો. મેં કીધું મારું આવતું જ નથી, મારે તમને શું કામ હેરાન કરો છો? હું તમને ઓળખતો નથી, કાંઈ નહીં. 4 મહિનામાં મારે તમને કેમ હેરાન કરવા? એ કયો તમે એક ખાખી વર્દી પહેરી હોય પછી તમે જો મને મારી નાખે એમ છે એટલે એકાબીજાના આ તો બધું કાયદો વ્યવસ્થાની અંદર થોડુંક. પણ તમે સમજતા જ નથી. મારા બેન છે, મારે સ્વાભાવિક જ વાત કરું. હું જે બેનને ઓળખતો નથી, એના ભાઈ મારે કાંઈ લેવા દેવા નથી. એ ડાયરેક્ટ ફોન કરીને મને ગારું દેવા માંડે, ધમકી દેવા માંડે, એનું શું સમજવું મારે? ઈ જે છે એને એકાબીજાના મનનું જે એકાબીજાનું હોય તો એનું સાથે બેન સોલ્યુશન કરી લેવાય. કેમ કે કર્મચારીમાં તો એકાબીજા પોલીસ જ ફરિયાદી મંડશે કરવા તો પછી આ પ્રજાનું શું થાય? પણ એવું વસ્તુ જ નથી ભાઈ, તમે સમજ્યા આખી વસ્તુ. હું તમને એ જ કહેવા માંગુ છું કે જે ભાઈને હું ઓળખતો નથી, જે બેનનું આખું મને નામ નથી આવડતું, બરોબર, એ ડાયરેક્ટ આવીને મને ગાળું શું કરે એનું દેવાનું કારણ શું? આજે તમે મારી વાત સાંભળો કે ઈ તો એક લેડી શાંતિ મારી નાખો ને ધમકી દેવાની. પછી પાછું મને ફોનમાં એમ કે છે 11 વાગે સવારમાં આવ, તારે ટાટિયા ભાંગ નાખું. ઓફિસમાં એસપી ઓફિસમાં હું આવું તો એ સવારમાં અહીંયા આવે. આવી ખુલ્લી ચેતવણી દેવાની મને. હવે ઈ તો એકાબીજાને તમારે ત્યાં કારણે સ્ટાફ નો જે કઈ પ્રોબ્લેમ હોય ઈ તમારી રીતે આ જીઆરડી નું હોય પતાવી લેવાનું. એનું કારણ છે કે આ બધાને લાછન લાગે તમામ મુદ્દો એમ છે. વાત સાચી છે, લાગે. આપણે આ કરવું નતું, તમે સમજ્યા આખી વસ્તુ. આપણો આવો ઈરાદો નતો કાંઈ. ઈ મુદ્દો છે. હવે તમે એક માનદ અધિકારી તમે ફરિયાદી બન્યા, હવે કોર્ટ અંદર તો તમારે પુરવાર કરવાનું છે. એ મારે જ કરવાનું 100%. હા, કેમ કે જયારે તમે કઠોળામાં આવશો ને તો એસી ચાલુ હોય તોય પરસેવો વળે. કેમ કે સામે જે બચાવ પક્ષ નો વકીલ હોય ઈ તો તમને જાણીને બધું પૂછશે. હા ના, એ 100%. એ તો આપણે તમારી પાસે એવા એવિડન્સ પુરાવા શું છે, પછી તમે આ બાબતની અંદર ઈ આવ્યો ત્યારે તમે પછી શું કર્યું તો એના ફોટા વિડીયો ઉતાર્યો તો જો એના ભાગરૂપે આ તમે જે વાત કરી ને કોર્ટ અંદર આવશો ને તો કોર્ટ મેટર અલગ આવે સાહેબ. બરોબર. એમાં તો તમારે કઈ બીજું પૂછવાનું કે હા કે ના, કઈ તમારે ત્યાં કણ દલીલ નો આવે. એમાં ખાલી તમને એક યસ કે નો, હા કે ના, બરોબર. હા. આપણે કોર્ટમાં કોઈ દી ગયા નથી, સમજ્યા ભાઈ. સીસીટીવી એસપી ઓફિસમાં સીસીટીવી હોય એમાં છે કે નથી એવું તમારે, એટલે હા કે ના,
હા બરોબર સમજી ગયા. એટલે કાયદાનો સિચોડામાં આવીએ ને ફરિયાદ કરવી એ મહત્વ નથી, ફરિયાદ ટકાવી ને એમાં પરસે વરી જાય ભાઈ. એમાં શું સામે બચાવ પક્ષના વકીલ હોય ને, એટલે બને ત્યાં સુધી આવું ન બને. અને આ જે કઈ છે રીટાબા એમની સાથે જરાક એડજસ્ટ કરી અને પૂરું કરાવી દો. હમ હમ એટલે કેમ કે મને ફોન કર્યો તો હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોતી. હું પાછો એક કલાકાર છું. યુટ્યુબ ચેનલમાં મારી મનસુખ રાઠોડ નામની ચેનલ છે. હમ ઓકે, એટલે એમાં જરીક તમારી રીતે એડજસ્ટ કરજો. મને આમાં ફોન આવ્યો હતો એનો કાલે સાંજે. પછી તમારા પીએસઆઈ છે ડામોર સાહેબ, એમની સાથે મેં અત્યારે વાત કરી છે. ઓકે, એટલે બને ત્યાં સુધી એકાબીજા, કેમ કે એનું કારણ છે કે આવું બધું અંદર આમાં આવું જે તમારો સ્ટાફ નું હોય ને સ્ટાફ પૂરતું જ રખાય. એમાં પરિવારના લગાડવાનું ન હોય. એ બેનની ભૂલ છે કે એના ભાઈને આવવાની જરૂર જ નથી. કાયદો કાયદાની હોય, એ તો જે કઈ છે એ એની રીતે હાલતું હોય, પણ એમાં આવું કઈ કરવાનું ન હોય. ભલે. ઓકે ઓકે ઓકે.